નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોના દ્વારા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન અને પાઠ નંબર 13 જે બીજા સેમેસ્ટરની અંદર આવે છે, જેનું નામ છે ભારતનું ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન, તે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે કરીએ. હું ગોળીકિયા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયોના મારફતે હાર્દિક સ્વાગત કરું છું. આપણે વધારે સમય લેતા જોઈએ આ વિડીયો અને તેની માહિતી. તો ચાલો કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. અધ્યાયનો પહેલો પ્રશ્ન છે, બંધ બેસતા જોડકા જોડો. એમાં વિભાગ એ અને બી, એમાં એક સિંગી, જળપ્લાવિત ક્ષેત્ર અને અસમ. તો બી વિભાગમાંથી મિત્રો એના જવાબ ગોતવાના છે. તો આપણે ડાયરેક્ટ જવાબ આપીએ છીએ કે એક સિંગી ભારતીય, તો એ ભારતીય ગેંડા એ આસામની અંદર થઈ છે. સમુદ્રના કાચબા એ ઓડિશાનો સમુદ્ર કિનારો, અને આયાવર પક્ષીઓ એટલે કે જલપ્લાવિત ક્ષેત્રની અંદર એનો જવાબ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પેલું છે, સિંહ ગીર ઉપરાંત નળ સરોવરમાં જોવા મળે છે. તો આ વિધાન ખોટું છે. બીજું છે, પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. તો આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 3 છે, કાવેરી નદીએ સુંદરવન નામનો મુક્તિકરણ પ્રદેશ બનાવ્યો. તો ખરેખર તે ખોટું છે. પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. પહેલો પ્રશ્ન, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદી બનાવ્યું છે? તો તેનો ઉત્તર છે, હિમાલયની દક્ષિણે આવેલ મેદાન ગંગા, સતલજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ બનાવ્યું છે. બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં આયાવર પક્ષીઓ ક્યાં ક્યાં જોવા મળે છે? મિત્રો એનો જવાબ છે, ગુજરાતમાં આયાવર પક્ષીઓ નળ સરોવર, ખીજડીયા, થોળ, સારીઢંઢ એટલે કે કચ્છ વગેરે સ્થળે જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન છે, મેનગ્રુવ જંગલો એટલે કે ભરતીના જંગલો વિશે તમે શું જાણો છો? તો તેનો જવાબ છે, મેનગ્રુવ જંગલો, ભરતીના જંગલો સમુદ્રની ભરતીના ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલ છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલી વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે. બીજો પ્રશ્ન છે, પર્વતીય જંગલ વિશે માહિતી આપો. ઉત્તર છે, પર્વતીય જંગલ એટલે પર્વતો પરના જંગલો. આ જંગલના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈ, વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકાર અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રુમ વનસ્પતિ તરીકે જાણીતી છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ત્યારબાદ 5મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલો પ્રશ્ન છે, આયાવર પક્ષીઓ. વિદ્યાર્થી મિત્રો, આયાવર પક્ષીઓ એટલે ભટકતા પક્ષીઓ. શિયાળા દરમિયાન આપણા દેશના જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશમાંથી વિદેશી પક્ષીઓ આવે છે. તે શિયાળો પૂરો થતાં પોતાના વતનમાં પાછા જાય છે. આ પક્ષીઓ આયાવર પક્ષીઓ તરીકે ઓળખાય છે. તેમને પ્રવાસી પક્ષી પણ કહેવામાં આવતા હોય છે. બીજું છે પાનખર ઋતુ. તો તેનો ઉત્તર જોઈએ આપણે. જે ઋતુમાં વનસ્પતિના પાંદડા ખરી જાય તેને પાનખર ઋતુ કહેવાય છે. આપણે ત્યાં મહા અને ફાગણ માસ દરમિયાન વનસ્પતિ પોતાના પાંદડા ખેરવી નાખે છે. તેથી આ સમયને પાનખર ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્ણકટિબંધ જંગલના વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા પાંદડા ખેરવી નાખે છે. તેથી આ જંગલો ખરાબ જંગલો પણ કહેવાય છે. આ જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો
જોવા મળે છે. ત્યારબાદ છે ટૂંક નોંધ લખો એવો એક મુદ્દો છે. પ્રશ્ન નંબર 1 છે ટૂંક નોંધ કે જંગલના પ્રકાર અથવા ભારતના જંગલના પ્રકાર જણાવો. તો ઉત્તર જોઈએ આપણે. મુખ્યત્વે આબોહવા અને વરસાદની વિવિધતાના આધારે ભારતમાં જંગલોના 5 પ્રકાર છે. પહેલું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ભારતમાં આ જંગલો વાર્ષિક 200 સેન્ટીમીટર કરતાં વધુ વરસાદવાળા પ્રદેશમાં આવેલા છે. આ જંગલના વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી અહીં સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શકતા નથી. આ જંગલના વૃક્ષોમાં એક સાથે પાનખર આવતી નથી, તેથી તે 12 માસ લીલા રહે છે. ભારતમાં તે પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવોમાં પટ્ટી રૂપે અંદમાન અને નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલા છે. મેહગની, અબનુસ, રોજવુડ, નેતર, રબર વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો એના વિશે જોઈએ તો આ જંગલો ઓછા ઘટાદાર હોય છે. તે વૃક્ષો પાનખર ઋતુમાં પોતાના બધા જ પાંદડા ખેરવી નાખે છે, તેથી તેને પાનખર કે ખરાવ જંગલ કહે છે. આ જંગલના વૃક્ષો મોસમ પ્રમાણે પાન ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ કહે છે. ભારતમાં આ પ્રકારના જંગલો ઘણા વિસ્તારમાં આવેલા છે. સાગ, સાલ, વાંસ, સીસમ, મહુડો, લીમડો વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. સૂકા અને ઝાંખરાવાળા જંગલો ત્રીજો પ્રકાર છે. તો આ જંગલો 70 સેન્ટીમીટરથી ઓછા વરસાદવાળા પ્રદેશમાં જોવા મળે છે. તેને કાંટાળા હોય છે. ભારતમાં તે રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વી ઢાળ, ગુજરાતમાં આવેલા છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે અહીંના મુખ્ય વૃક્ષો છે. અને ચોથું છે પર્વતીય જંગલો. ઉત્તર માટે પર્વતીય જંગલો એટલે પર્વતના જંગલો. આ પ્રકારના વૃક્ષો પર્વતો પર જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારના અને વિશિષ્ટ આકાર ધરાવતા હોય છે. સમુદ્ર સપાટીથી આશરે 1500 થી 2500 મીટર સુધી ઉગતી વનસ્પતિ શંકુ આકારની અને લાંબા તથા અણીદાર પાંદડાવાળી હોય છે. તેથી અહીંની વનસ્પતિ શંકુદ્રમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર અને પાઇન અહીંના મુખ્ય વૃક્ષો છે. ભરતીના જંગલો એટલે કે મેનગ્રુવ જંગલો. તો મેનગ્રુવ જંગલો ભરતીના જંગલો સમુદ્રની સપાટીથી ખારા પાણીમાં વિકસે છે. ભારતમાં તે પશ્ચિમ બંગાળ, ગુજરાતમાં તે અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયા કિનારે આવેલા છે. ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશમાં આવેલું સુંદરવન આ ભરતીનું જંગલ છે. અહીં સુંદરી નામના વૃક્ષો થાય છે. ગુજરાતના સમુદ્ર કિનારે દલદલી વિસ્તારમાં નાના પાયા પર ભરતીના જંગલો આવેલા છે. અહીં ચેર નામના વૃક્ષો થાય છે. સ્થાનિક લોકો તેના લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરતા હોય છે. પ્રશ્ન નંબર 2 છે ભારતની આબોહવા અને ઋતુઓ. તો ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની 4 પ્રકારની ઋતુઓ પ્રવર્તે છે. એમાં પહેલી છે શિયાળો. તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી ચાલતી હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે છે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય છે. તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે છે. તેથી અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું જાય છે. શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. શિયાળા દરમિયાન દિવસો ટૂંકા હોય છે જ્યારે રાત્રિઓ લાંબી હોય છે. ઉનાળાની વાત કરીએ તો ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે હોય છે. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે છે. સમુદ્ર કિનારાના પ્રદેશમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. ભારતમાં મોટાભાગના પ્રદેશોમાં
ઉનાળો એકંદરે ગરમ અને સૂકો રહે છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ તરીકે ઓળખવામાં આવે છે. અને ઉનાળાની ઋતુ દરમિયાન ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ વધારે ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન દિવસો શિયાળાની સરખામણીમાં લાંબા હોય છે. ચોમાસાની વાત કરીએ તો ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી ગણવામાં આવે છે. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણવામાં આવે છે. નૈઋત્યના દક્ષિણ પશ્ચિમ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી વાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. ભેજવાળા પવનનો બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન નિકોબાર ટાપુ અને પૂર્વમાં થઈને ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાંટા આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનના માર્ગમાં જ્યાં પર્વતો આવે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં ભેજવાળા પવનના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. ચોથું છે પાછા ફરતા મોસમી પવનની ઋતુ. તો ભારતમાં પાછા ફરતા મોસમી પવનની ઋતુ ઓક્ટોબર-નવેમ્બરના સમયગાળામાં હોય છે. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન દિશામાંથી એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી જમીન તરફ વાય છે. તેથી તે સૂકા હોય છે. પરિણામે તે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશ વાદળા વિનાનું સ્વચ્છ હોય છે. પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગરમાં એટલે કે બંગાળની ખાડીમાંથી પસાર થતા ભેજવાળા બને છે. તેથી તે ભારતના પૂર્વ કિનારે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ કિનારે સારો વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો